એક દિવસ એકાદશી હતી ને એકાદશીના દિવસે મારે આમ દરેક એકાદશી હોય કે બીજો દિવસ હોય પણ બ્રહ્મ મુહૂર્તની અંદર યમુનાજીમાં જઈ અને સ્નાન કરવા જોઈએ. અને એમાં એક દિવસ હું વહેલો ઉઠી ગયો અને મને ખબર રહી નહીં કે હજુ તો રાત્રિ છે. અને હું તો યમુનાજીની અંદર સ્નાન કરવા ગયો અને જેવા સ્નાન કરતો હતો અને જ્યાં ડૂબકી લગાવી ત્યાં વરુણના પાર્ષદો આવ્યા અને મને વરુણ લોકમાં લઈ ગયા. અને મને તો એક બાજુ એક ખૂણામાં જઈને બેસાડી દીધો. પણ ત્યાં મારી સાથે જે બધા ગોવાળો હતા એ અહીંયા આવ્યા અને કાનાને સમાચાર આપ્યા. અને કાનો યમુનાજીમાં પડીને છેક વરુણ લોક આવ્યો. અને વરુણ લોક આવ્યો ને બધાને ખબર પડી કે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે. ત્યાર તો વરુણજી સામેથી કાનાને લેવા ગયા. અને જે વરુણ ભગવાન જે આસન ઉપર બેસતા હતા એ આસન ઉપર કાનાને બેસાડ્યો. અને જેટલા પણ એમના પાર્ષદો હતા એ બધાની સાથે વરુણદેવે સ્વયં લાલાની આરતી ઉતારી અને લાલાની એવી સેવા પૂજા કરી. હું તો ખૂણામાં બેઠો બેઠો દંગ જ રહી ગયો કે જોઈ જ રહ્યો કે આ શું થઈ રહ્યું છે. અને પછી વરુણદેવે પૂછ્યું કે ભગવાન તમારે અહીંયા આવવાનું કારણ? ત્યારે મારા લાલાએ કીધું કે તમારા જે સૈનિકો છે તમારા સેવકો છે એ મારા પિતાજીને અહીંયા વરુણ લોકમાં લાવ્યા છે તો એમને હું લેવા આવ્યો છું. એટલે વરુણ ભગવાન કે મને કંઈ ખબર નથી પણ હું તપાસ કરાવડાવું. અને તપાસ કરાવડાવી તો ખબર પડી. સૈનિકો કહ્યા હા એક ભાઈ યમુનાજીમાં રાત્રિના સમયમાં સ્નાન કરતા હતા તો એમને અમે પકડીને લાવ્યા છીએ. તો તત્કાલ વરુણદેવે આજ્ઞા કે ભાઈ એમને છોડી દો અને અહીંયા લાવો. ને ભગવાન પાસે લાવ્યા. અને પછી ભગવાન એમને લઈ અને જે છે એ ભગવાન પાસે મને લઈ ગયા. અને પછી ભગવાન પાસે વરુણદેવે ક્ષમા માગી કે ભગવાન અમને ખબર હતી નહીં, અજાણતા અમે આ રીતે તમારા પિતાજી છે એમને લાવ્યા છીએ પણ મને ક્ષમા કરી દો. આવી રીતે વરુણદેવે ક્ષમા માગી અને પછી આ કાનો મને લઈ અને પાછો અહીંયા વ્રજમાં આવ્યો. એટલે કઈ ભગવાન તો છે એ વાત તો સાચી. અને ત્યાં આપણા લાલજી મહારાજ આવે છે. એટલે લાલજી મહારાજ આવ્યા એટલે બધા વ્રજવાસીઓ કહેવા લાગ્યા કે કાના તું આ બધી લીલાઓ કરે છે તો અમને બહુ આનંદ અને મોહ પમાડે છે, તો તું શું ભગવાન છે? કાનો કે માની લો કે હું ભગવાન જ છું. તો હું ભગવાન હોઉં તો તમે મારી જોડે શું અપેક્ષા રાખો છો? એટલે બધા વ્રજવાસી કે અપેક્ષા તો બીજી અમારે કઈ નથી, પણ જો તું ભગવાન હોય તો તારું વૈકુંઠ કેવું છે ને એ અમારે જોવું છે. ઓહો હું ભગવાન હોઉં કોના હોઉં, તમારે વૈકુંઠ જોવું છે ને? કે હા તો વૈકુંઠ તમને બતાવી દઉં. એટલે કે ચલો બધા મારી સાથે યમુનાજીના કિનારે અને ત્યાં બ્રહ્મકુંડ આગળ ચાલો. એટલે બધાને યમુનાજીના કિનારે બ્રહ્મકુંડ આગળ લઈ ગયા. અને ભગવાને કીધું કે જેને જેને પણ વૈકુંઠ જોવું હોય બધા આ બ્રહ્મકુંડની અંદર ડૂબકી લગાવો એટલે સીધા તમને વૈકુંઠ પહોંચાડી દઈશ. તો બધા વ્રજવાસીઓ કે કાના હો જોજે ભૂલ ના થાય, અમે તારા ભરોસે ડૂબકી લગાવીએ છીએ. અરે કે તમ તાર મારા ભરોસે ડૂબકી લગાવો, વૈકુંઠ તમને જોવા મળી જ જશે. અને બધાએ જેને જેને બધા નંદ બાબા અને બધા જેટલા પણ વ્રજવાસીઓ હતા એમને બધાએ બ્રહ્મકુંડની અંદર ડૂબકી લગાવી. જેવી બ્રહ્મકુંડમાં ડૂબકી લગાવીને આમ બહાર નીકળ્યા ત્યાં તો બધા વૈકુંઠમાં. હવે બધા વૈકુંઠમાં ગયા તો હા હા ચારે બાજુ એ અદ્ભુત વૈકુંઠનું આમ દ્રશ્ય. સુંદર મજાના રત્ન જડિત મહેલો છે અને પીળું પિતાંબર અને ચતુર્ભુજ સ્વરૂપ ભગવાનના પાર્ષદો ફરી રહ્યા છે. એ પાર્ષદોને જોઈ અને આમ નજીક આવે એટલે બધા ગોવાળો છે એમને પગે લાગે છે. ભગવાન ભગવાન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.
એટલે કે ભાઈ અમે ભગવાન નથી, અમે તો ભગવાનના પાર્ષદો છીએ. કે ભગવાનની જેમ ચતુર્ભુજ ચાર હાથો? કે હા, અહીંયા બધા ચાર હાથવાળા જ છે, પીળા પીતાંબરવાળા જ છે. તમને બધા ચાર હાથ અને પીળા પીતાંબરવાળા જ મળશે. એવી રીતે આખા સંપૂર્ણ વૈકુંઠ છે ભગવાનનું, એ વૈકુંઠના દર્શન કરાવે છે. કોઈ ભગવાનના નામના નામ જપ કરતા હોય, કોઈ માળા કરતા હોય, કોઈ યજ્ઞ કરતા હોય, કોઈ તપસ્યાની અંદર લીન છે, અને ચારે બાજુ એટલું આધ્યાત્મિક વાતાવરણ વૈકુંઠનું, અને અદ્ભુત મંદ મંદ હવાઓ લહેરાતી હોય, રત્ન જડિત બધા સ્તંભો ઊભા છે. અને આ બધું જોઈ અને વ્રજવાસીઓ તો દંગ રહી જાય છે. બધા એકબીજાનો હાથ પકડીને કે ચાલજો, અહીંયા અજાણ્યો પ્રદેશ છે, ક્યાંક ખોવાઈ જઈશું તો. પાછા એ ભાષા બોલે તો ત્યાં આગળ બીજા પાર્ષદો સમજે નહીં, એટલે કરવું શું? અહીંયા આવ્યા છો તો તમે હિન્દી બોલો તો અહીંયા બધાને ખબર પડે, પણ તમે તમિલનાડુ બાજુ જજો, મારે રામેશ્વરમ ને એ બાજુ કથા હોય ને, એટલે તમારે રિક્ષામાં જાઓ ને હિન્દી બોલવું હોય ને તો સામેવાળાને જલ્દી ખબર ના પડે. આખી ભાષા જ અલગ બદલાઈ જાય. તમને ભૂખ લાગી હોય તો ખાના દો એસા કો કે સમજે જ નહીં. તમારે કહેવું પડે અહીંયા સાપડ, તારે ખબર પડે કે સાપડ એટલે ભૂખ લાગી. તમારે ભૂખ લાગી હોય ને તો કહેવું પડે કે સાપડ. પાણી પીવું હોય તો નીલે તાગાલું કહેવું પડે, તારે નીલ કો તારે પાણી મળે. અથવા પન્ની કહેવું પડે, પન્ની કો ત્યારે પાણી મળે. એટલે દેશ એવો વેશ, અલગ અલગ ભાષાઓ. હવે આ તો બધા વૈકુંઠમાં આવી ગયા છે, અને વૈકુંઠના આવે છે, અને ત્યાં તો બધા પાર્ષદોની ભાષા જ અલગ છે. એટલે હવે શું કરવું? બધા પૂછે છે કે આપણો કાનુડો ગયો ક્યાં? આપણને તો સીધા અહીંયા વૈકુંઠમાં મોકલી દીધા ને, એ તો ક્યાંય દેખાતો જ નથી. પછી જેમ આપણે ભાષા ટ્રાન્સલેશન કરીએ ને, આમ જાણતા હોય એવા ત્યાં આગળ એક બે વિદ્વાનો આવે છે. ભાઈ ક્યાંથી આવ્યા, શું છે? એ કહે છે કે ભાઈ અમે તો આવી રીતે અમારો કાનુડો છે, એને કહ્યું કે અમારે તારું વૈકુંઠ જોવું છે, ને અમને તો બ્રહ્મકુંડની અંદર ડૂબકી લગાવીને અમે તો બધા વૈકુંઠમાં આવી ગયા છે, ને હવે ક્યાં જતો રહ્યો કંઈ દેખાતો નથી. હવે અમારે ક્યાં જવું, શું કરવું, કંઈ ખબર પડતી નથી. એટલે કે તમે ચિંતા ના કરશો, હું ભગવાનને હાલ પૂછીને આવું છું કે. એટલે એક પાર્ષદ ગયો ભગવાન આગળ. ભગવાન કે આવી રીતે બધા વ્રજવાસીઓ આવ્યા છે, અને આ રીતે વૈકુંઠ જોવાની વાત કરે છે. એટલે ભગવાન કે એ બધા મારા ભક્તો જ છે, એમને સંપૂર્ણ વૈકુંઠ બતાવો. અને પછી જ્યારે બધા ગાંધર્વો, યક્ષો, કિન્નરો જ્યારે મારી સ્તુતિ વંદના કરતા હોય ત્યારે એ બધાને પણ સ્તુતિ વંદનાનો લાભ આપજો. તે બધા પાર્ષદો આખું જે વૈકુંઠ હોય છે બધું વૈકુંઠ બધા વ્રજવાસીઓને બતાવે છે. અને વ્રજવાસીઓને બધું વૈકુંઠ બતાવી અને પછી ભગવાન જે શેષનાગ સહસ્ત્ર ફણા છે જેને, અને એ શેષનાગની શૈયા ઉપર આસન લગાવી અને બેઠા છે. અને આસન લગાવીને બેઠા છે. દેવો, યક્ષો, ગાંધર્વો, કિન્નરો જ્યાં ભગવાનની સ્તુતિ વંદના અને આરતી શરૂ કરે છે ત્યારે બધાએ લાલાને જોવે છે. એટલે કે કાનો 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 એમ કરીને દોડીને સીધા કાના જોડે જવા જાય છે. પણ ત્યાં પાર્ષદો એમને કાનાને મળવા દેતા નથી. બધાને કહે છે ચૂપચાપ અહીંયા ઉભા રહો ને શાંતિથી વંદના જુઓ. આ તો તમારો કાનો નથી, આ તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ નારાયણ છે. તમારું સદભાગ્ય છે કે તમને એમના દર્શન કરવા મળ્યા. પેલા ગોવાળો કે અમે રોજ એના દર્શન કરીએ ને એની જોડે રોજ ખાઈએ છીએ. કે શું દર્શન કરવા મળ્યા, લઈ મંડ્યો છે કે. પેલા સમજે તો ને આમની ભાષા. બધા આમ શાંતિથી ઉભા રહે છે અને આમ સ્તુતિ વંદના થતી હોય એટલે બધા વિચારમાં પડી જાય. ઓહો, આપણા લાલાનો તો શું ઠાઠ છે કે બાકી. આવી સુંદર મજાની બધા દેવો પણ આમ ઝૂકીને નમન કરે છે ને હે લાલાની આરતી ઉતારે છે. પછી સ્તુતિ વંદના ને બધું થઈ જાય છે. એટલે સંપૂર્ણ વૈકુંઠ ને બધું જોઈ લીધું પછી બધા વ્રજવાસીઓને પાછી વ્રજની યાદ આવી કે અહીંયા તો આ બધું આટલું બધું સુખ છે અને આટલી બધું આનંદ જ છે અહીંયા.
પણ છતાંય આપણે વૈકુંઠ જેવી મજા નથી આવતી કે વૈકુંઠની અંદર તો આપણે હે લાલાની જોડે રહીએ, એની સાથે બેસીએ, એની સાથે વાતો કરીએ, આપણે કંઈક ખવડાવીએ તો લાલો ખાય, લાલો આપણને કંઈક ખવડાવે. અહીંયા તો આપણને લાલાના માત્ર દર્શન થાય છે, બાકી એનો સ્પર્શ કરી શકતા નથી, એને જમાડી શકતા નથી. એટલે બધા પાર્ષદોને કહે છે, પાર્ષદો અમને ગમે કરો પણ અમને અમારા વ્રજમાં લઈ જાઓ. એટલે પાછા ત્યાં વૈકુંઠની અંદર જે નારાયણ કુંડ હોય છે, નારાયણ કુંડની અંદર બધાને ત્યાં લઈ જાય છે ને એમ કહે છે કે ભાઈ આ નારાયણ કુંડની અંદર તમે ડૂબકી લગાવો એટલે તમે ત્યાં પહોંચી જશો. એટલે બધા ડૂબકી લગાવે છે. ત્યાર તો બધા પાછા વ્રજમાં આવી જાય છે, બ્રહ્મકુંડમાંથી બહાર નીકળે છે.